દિયોદર તાલુકાના માનપુરા ધુણસોલ ગ્રામ પંચાયતના સરપંચનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. દિયોદર તાલુકાના માનપુર ધુણસોલ ગ્રામ પંચાયત નવનિયુક્ત બિનહરીફ સરપંચ વેલાજી વિહાજી ઠાકોરનો તારીખ 4/9/2025 ગુરુવારના રોજ આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આવેલા સંતો મહંતો તેમજ આગેવાનોનું સરપંચ ઉપસરપંચ દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલા આગેવાનો તેમજ નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચોએ માનપુરા ધુણસોલ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગ્રામ પંચાયતની પેનલને સાથે રાખીને ગામનો વિકાસ કરો એવો શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, સરપંચ શ્રવણજી ઠાકોર, મેરા પૂર્વ સરપંચ જોરાજી ઠાકોર, નોખા ભાજપ કાર્યકર્તા બાબુભાઈ સુથાર, ભરતજી ઠાકોર, ગોદા કનુજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર, ઈશ્વરજી ઠાકોર તેમજ આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સમૂહ ભોજન લીધું હતું. આજે માનપુરા મુકામે હમણાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની થયેલી ચૂંટણીમાં આખા માનપુરાના ગ્રામજનોએ આપણા માનનીય શ્રી વેલાજી ઠાકોર, જેમને સમરસ પંચાયત બિનહરીફ સરપંચ તરીકે આખા માનપુરા ગામના ગ્રામજનોએ એમને પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા, એમને સરપંચ બનાવ્યા, બિનહરીફ રીતે સરપંચ બનાવ્યા. એ વેલાજી ઠાકોરને હું ખૂબ ખૂબ દિલથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આખા માનપુરા ગામને, દરેકને, દરેક સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સમયમાં બિનહરીફ પંચાયત કરવી એ પણ ખૂબ કઠિન હોય છે, છતાં પણ બધાએ સંપ રાખી અને બધાએ સારો એક વિચાર કરી અને વેલાજી ઠાકોરને બિનહરીફ સરપંચ તરીકે એમણે સ્વીકાર્યા છે. એ બદલ આખા ગામને, વેલાજી ઠાકોરને અને વેલાજી ઠાકોરના પરિવારને, કુટુંબને, સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ ગામનો ખૂબ વિકાસ કરો અને આ માનપુરા ગામ ખૂબ આગળ વધે, સૌ સાથે મળી અને આવો ને આવો સંપ ભવિષ્યમાં પણ રહે એવી મા અંબાને, મા ભગવતીને, પરમ કૃપાળુ પરમાત્માને અને જોગમાયાને પ્રાર્થના કરું. અસ્તુ. ભારત માતાની જય. જ્યારે અહીં મળ્યું છે ત્યારે લગભગ આજથી એકાદ મહિના પહેલા અમારા ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર આગળની ટ્રમમાં મને પણ સમરસ કરેલો હતો અને આ ટ્રમમાં ઠાકોર વેલાભાઈ વિહાજીને સમગ્ર ગામ સાથે મળી, દરેક સમાજના લોકો સાથે મળીને એમને બિનહરીફ કરી અને ગામની અંદર એકતા, અખંડતા રાખી છે, જે બદલ પ્રથમ તો હું આખા ગામનો ખૂબ આભારી છું. અને બીજું કે આવનારા સમયમાં પણ આવીને આવી પ્રક્રિયા ચાલુ રહે, અમારા ગામમાં કોઈ ચૂંટણી ના થાય, નાના મોટા કોઈ ચૂંટણી લીધે વિખવાદ ના થાય એવી પણ આખા ગામને વિનંતી કરું છું. અને આ તબક્કે આજે નવા ચૂંટાયેલા સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી ખેંગારભાઈ, તમામ બોડીના સભ્યશ્રીઓને પણ હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને 5 વર્ષ ખૂબ સારું કામ કરે, ગામની ખૂબ પ્રગતિ થાય અને ગામમાં દરેક વ્યક્તિ સુધી સરકારની તમામ યોજનાઓ પહોંચે એવા પ્રયત્નો કરે એવી મારા તરફથી એમને વિનંતી કરવામાં આવે છે. બીજું કે આ બીજી વાર અમારી પંચાયત સમરસ થઈ છે અને આવી પંચાયત અમારી આજીવન સમરસ થાય અને આ ગામમાં કોઈ દિવસ ચૂંટણી ના થાય એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સાહેબ, તમારો હું આભાર માનું છું. તમારી આ મુલાકાત લીધી બદલ તમારો ખૂબ આભાર માનું છું. પહેલા તો જે ગામ મને અત્યારે બિનહરીફ જે આપ્યું છે, ગામ લોકો બધા ભેગા મળીને, એના માટે હું પ્રયત્ન કરીશ. જે સારા કામ કરી વિકાસ માટે કોઈ બી કામકાજ હશે અને હું સારા કામ માટે પ્રયત્ન કરીશ અને એના માટે હું જે કોઈ બી નાની મોટી કોઈ વસ્તુ આ છે ના છે એનો હું સારો ઉકેલ લઈ આવીશું અમે ગામ માટે. ખૂબ ખૂબ આ ગામ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. આ ગામ બધું ભાઈને મને સમાચાર બનાસકાંઠા.